ને જામાં બિરાજે નૂર માનવ દેવળમાં પીર પોતે બિરાજે નકલંગ હાજરાજુ માનવ દેવળમાં પીર પોતે બિરાજે નકળંગ હાજરાજુ વાણી આરાધ તમ નામનો એ પીરજી એ સદગુરુ રામા પીર સભા મધ્યે પધારજો મન કરજો ને અમસ્થિર સભા મધ્યે પધારજો મન કરજો અમસ્થિર આજ પીર રામદે પાટે પધારો સેવા બંદગી કરું તારી આજ પીર ભવસાગરથી બુડતા તારો હાથ પકડ લ્યો બાય મારે સુરજન મુનિવર સમરે તમને ગોપી મંગળ ગાય તારા સુરજન મુનિવર સમરે તમને ગોપી મંગળ ગાય તારા बड़ा जोगेश्वर बड़ा तपेश्वर तू ही जपे जाप तारा हे बड़ा जोगेश्वर बड़ा तपेश्वर तू ही जपे जाप तारा आज पीर राम दे पाटे पधारो सेवा बंदगी करूं तारे થી બુડતા તારો હાથ પકડ લ્યો બાહે મારે આજ પીર રામ દે
માટે પધાર્યા, સેવા બંદગી કરું તારે. સેવા બંદગી કરું તારે. બોલીએ શ્રી રામદેવજી મહારાજ કી જય. સદગુરુ દેવ કી. સત્ય સનાતન ધર્મ કી જય. સદગુરુ પરમાત્મા શ્રી રામદેવજી મહારાજની એક આ દિવ્ય અને પાવન કથાની અંદર પધારેલા આપ સર્વ ભક્તજનોના ચરણમાં મારા પ્રણામ. જય રામદેવજી મહારાજ, જય ગુરુદેવ. કઠણ કળી કાળની અંદર ભગવાનનું નામ છે એ તરણ તારણ કહેવામાં આવ્યું છે. કારણ કે કળજુગનો રંગ એવો છે. અત્યારે આ કળી કાળ ચાલી રહ્યો છે. એક એવો સમય પરવરી રહ્યો છે કે જે આપણને થોડી વાર માટે પણ શાંત ન બેસવા દે. મનની શાંતિ કળજુગ હરી ગયો છે. તો એ મનની શાંતિને માટે આ બધા ઋષિમુનિઓએ સ્થાપેલા, ઋષિમુનિઓએ ઘડેલા નિયમો છે. કથા છે, સત્સંગ છે, ધૂન ભજન છે. કાંઈક પરમાત્મા માટે આપણે આવું કાંઈક કરીએ તો જેનો આપણને લાભ મળે એમ બીજા સમાજને પણ લાભ મળે. આ એક કથા તો આપણે અત્યારે ચાલુ કરી. ભગવાનના ગુણાનુવાદ 7 દિવસ સુધી ગાઈશું. અહીંથી ભગવાનના ગુણ ગાઈશું. પણ આ સંકલ્પ ગોરધન બાપાનો હતો ઘણા વર્ષો પહેલાનો. લગભગ 10 થી 12 વર્ષ થઈ ગયા છે, મને યાદ છે. અને આજે જ્યાંથી આપણે પોથીજી લઈ આવ્યા, ત્યાં રામદેવજી મહારાજનું સ્થાનક છે ને, એ ભૂમિ માથે કદાચ 2 વાર કથા થઈ છે એમ ગોરધન બાપા એકવાર મને કહેતા હતા. એટલે મને કે આપણે બાપુ જેદી એનો હુકમ થાય ને, રામદેવજી મહારાજનો આદેશ થાય ને, જેથી આપણે ત્યાં કથા કરવી છે. એટલે આ એના શબ્દો આજે સાકાર થઈ ગયા. ભલે પણ એના જે તમને કહું શબ્દો બોલેલા હતા ને એ સાકાર થયા. 10-12 વર્ષે પણ એ અંજળ આવ્યું. આપણે એમ કહીએ ને અંજળ આવે તે થાય, આ અંજળ આવી ગયો. કારણ કે ભક્તોના જે ભાવ હોય ને એ ભગવાન પૂરા કરે. ભક્તોનો કોઈ પણ ભાવ ભગવાન અધૂરો રહેવા નથી દેતા. કાંઈ પણ ભક્તની ઈચ્છા હોય તો એ જરૂર ભગવાન પૂરી કરે અને કરે. વહેલા મોડું થાય થોડું ઘણું, બાકી ભક્તના ભાવને જરૂર ભગવાન પૂરા કરે છે. આપણે તો આમાંથી એ સિદ્ધાંતને સમજવાનો છે. તો આજે આવું આ સુંદર મજાનું આયોજન જેમાં ગોંડલિયા પરિવાર નિમિત્ત બન્યો અને આપ બધાને એ કથાનો લાભ એક સેજે મળી રહ્યો છે. રામદેવજી મહારાજ એ જે આવા આયોજન આપણા હસ્તે કરાવે એ પણ આપણા માટે એક મોટા ભાગ્યની વાત કહેવાય કે જે આપણા હૃદયની અંદર પ્રવેશ કરી
અને આવું સુંદર મજાનું કાર્ય કરાવે. નહીતર આપણને ખબર છે આપણી ઘરે નાની એવી સત્યનારાયણ ભગવાનની કથા કરવી હોય તોય દોડાદોડી થઈ જાય. એક દિવસ પૂરતી હોય તો મહેમાનને હાસવવા બીજું ત્રીજું, અને આ મોટું કાર્ય આવું 7 દિવસનું એ રામદેવજી મહારાજની દયા કૃપાથી આ બધું સફળ થઈ જાય છે. તો એ રામદેવજી મહારાજ તુમરા કુળની અંદર રાજસ્થાનની ભૂમિમાં ભગવાનનો એક વિષ્ણુનો જેને અવતાર કહેવાય એ અવતારને ધારણ કરી અને લીલા કરીને જો આ જગતમાંથી વયા ગયા. પણ ભગવાન વયા ગયા એવો શબ્દ આપણે વાપરીએ એટલે એના દેહ વયા ગયા. ભગવાન કોઈ દી સ્વરૂપે કરીને આ જગતમાંથી જાતા નથી. જેને આપણે રામ કહી, જેને કૃષ્ણ ભગવાન કહી, જેને આપણે હનુમાનજી મહારાજ કહી, જેને આપણે ગજાનંદ મહારાજ કહી, જેને આપણે માતાજી કહી, જેને આપણે સ્વામિનારાયણ ભગવાન કહી, જેને આપણે રામદેવજી મહારાજ કહી, એ દેહ કરીને બધા આ પૃથ્વી માથેથી વિદાય લઈ ગયા. દેહ કરીને કોઈ કાયમ આ પૃથ્વી ઉપર રહી શકતા નથી, પણ સ્વરૂપે કરીને એટલે આત્મ સ્વરૂપે કાયમને માટે એ અજર અમર છે. તમે જેવા ભાવથી એની સ્તુતિ કરો, જેવા ભાવથી એની યાદી કરો, એનું ભજન કરો, એટલે તમારામાં એક ભાવરૂપી ભૂમિકામાં અહીં આવે. ભાવરૂપી ઘણા આપણે જોઈએ છીએ અત્યારે સમાજની અંદર કે માતાજી કે હૈરમાં આવ્યા ને એટલે કે ધૂણ્યા. પણ ખરેખર ધૂણવો શબ્દ આપણો એક દેશી શબ્દ છે. એમાં બધા સાચાઈ નથી હોતા ને બધા ખોટાઈ નથી હોતા. ધૂણવામાં બધા સાચાઈ નથી હોતા ને બધા ખોટાઈ નથી હોતા. એક ભાવનો એવો અંદરથી ઉભરો આવે જેને ઈ ધૂણવાની ક્રિયા આપણે કહીએ છીએ. એક ભાવનો ઉભરો આવે. તમને અતિ કોઈ પણ દેવી આ દેવમાં ભાવ હોય ને એનું તમને અંદરથી જોવો આમ જાણે કેમ ધક્કો મારતો હોય ભાવ અંદરથી, એવો તમને એક અનુભવ થાય. એને આપણે ધૂણવાની ક્રિયા કરીએ છીએ, જેને ભાવનો ઉભરો કહેવાય છે. ભાવાવેશ જેને કહેવાય છે, ભાવનો આવેશ. પણ એ ભાવ કાયમી માટે જો આપણો જળવાઈ રહે અને એ આપણને ઈશ્વરના દ્વાર સુધી લઈ જાય તો એ ભાવ શુદ્ધ કહેવામાં આવે છે. શુદ્ધ ભાવ. ભાવના 2 પ્રકાર છે, એક શુદ્ધ ભાવ છે અને એક અશુદ્ધ ભાવ છે. અશુદ્ધ ભાવ કોને કહેવાય? કે લોકોને દેખાડવા માટે ઘણા એવું કરતા હોય કે હું જો આમ આવી રીતે માતાજીનો ઉપાસક છું, આવી રીતે હું ભગવાનનો ઉપાસક છું. એ અશુદ્ધ ભાવ છે. અને શુદ્ધ ભાવ છે એ સમય નો જોવે, સમય નો જોવે. એ તો ગમે એકલો હોય તો લહેર આવતી હોય એને, એકલો હોય તો એને લહેર આવતી હોય. એ શુદ્ધ ભાવ છે. સદગુરુની યાદી થાય, જે દેવને માનતા હોય એની અચાનક યાદી થાય અને જે અંદરથી ભાવનો ઉભરો આવે ને એ શુદ્ધ ભાવ કહેવાય છે. એ સમય ન જોવાય, એ તો ગમે ત્યારે આવે. અને એ જ સત્ય ભાવ છે. બાકી આ કળી કાળની અંદર જેને આપણે પ્રગટ પિરાણું રામદેવજી મહારાજ કહી છે, એ કળી કાળના દેવ છે. કળયુગના દેવ હોય તો રામદેવજી મહારાજ છે, હિન્દુઓ પીર છે. એટલે એની આ કથા પરમ પવિત્ર કથા કહેવામાં આવી છે, જેને સાંભળવાથી કળયુગની કરણીમાંથી બચી શકાય છે. કેમ રહેવું જોઈએ સંસાર વ્યવહારની અંદર, ભક્તિ માર્ગને કેમ સફળ કરવો, આ બધા મુદ્દા એ રામદેવજી મહારાજના જીવનમાંથી આપણને જાણવા મળે, શીખવા મળે. કારણ કે કળયુગના દેવ છે. જેમ સમયે સમયે બધું સમય આધારિત આયલું આવે ને, રામ અવતાર હતો ત્યારે એવો સમય હતો, કૃષ્ણ અવતાર ભગવાન લઈને આવ્યા ત્યારે એવો સમય હતો.
તો રામદેવજી મહારાજ અવતાર લઈને આવ્યા, આજે 650 વર્ષ થયા. તેમણે સમાધિ લઈ લીધી, એને 650 વર્ષ થયા. 52 વર્ષનું આયુષ્ય ભોગવ્યું એને. કેટલું? 52 વર્ષ. એટલે અડધું જ આયુષ્ય કહેવાય. આમ તમે હિસાબ કરો ને તો અડધું જ આયુષ્ય જેને ભોગવ્યું. 52 વર્ષ એટલે અડધું આયુષ્ય. કારણ કે આપણે 100 વર્ષનો સમય ગણીને હાલીએ કે ભાઈ ભગવાન મનુષ્યને કેટલા વર્ષ કદાચ જીવાડે તો જીવાડે, કે 100 વર્ષ. 100 વર્ષનું આયુષ્ય ભગવાને નિર્માણ કરેલું છે, 100 વર્ષ. પણ એમાંથી પછી કેટલું જીવતર એના ભાગ્યમાં લખેલું હોય, ઈ કળા કુદરતની હાથની વાત છે. કારણ કે શ્વાસાને આધારે આખો દેહ ટકેલો છે. શ્વાસાને આધારે તમે વિચાર કરો કે જે શ્વાસા આપણી અંદર હાલી રહ્યા છે એના આધારે જ આખો દેહ ટકી રહ્યો છે. એટલે આપણે કોઈ મૃત્યુ પામે ત્યાં જઈએ એટલે આપણે એવી એને આશ્વાસનની 2 વાતો કરીએ ને એના પરિવારને કે ભાઈ એ તો શ્વાસ હોય ત્યાં સુધી રહેવાય, એમાં કાંઈ હવે અફસોસ ન કરવાનો હોય. જ્યાં લગી એનું નિર્માણ હતું ત્યાં સુધી રહ્યા, લેણ દેણના સંબંધ પૂરા થઈ ગયા ને આવી વાતો કરીએ ને આપણે. ખરેખર વાત સત્ય છે. શ્વાસાને આધારે આ દેહ ચાલે છે. એ શ્વાસ ગમે ત્યારે, ગમે એ સમયે, ગમે તે જગ્યાએ ઊભો રહી જવાનો, એમાં છૂટક્યો નથી. અને ઊભો રહી જાય એટલે પછી દેહ કદાચ ગમે એવો કહેવાતો હોય ને, પડી જાય. આખા દેહને જે હલાવનારું તત્વ હતું, જે પરમાત્મા ચેતન તત્વ હતું, એ એમાંથી વિદાય લઈ જાય એટલે દેહની કોઈ હસ્તી નથી રહેતી. બધી મસ્તી વિખાઈ જાય, મસ્તી બધી વિખાઈ જાય. તો અડધું આયુષ્ય જેણે ભોગવ્યું રામદેવજી મહારાજે મોટી સંખ્યામાં ગત ગંગાનું સર્જન કર્યું. ગત ગંગા આ રામદેવજી મહારાજના જીવન પ્રસંગની અંદર, એની કથાની અંદર આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે, ગત ગંગા. ગત ગંગા એટલે શું? આપણે ગત ગંગા એવો શબ્દ સાંભળ્યો હોય, વારે વારે આપણે ગત ગંગાની જય બોલાવીએ છીએ. ગત ગંગા એટલે શું? કે તમે હરિદ્વાર ગયા હો, માં ગંગાજી 12 મહિના વહે છે ને, આપણે એમાં ડૂબકી લગાવવા માટે જાય છે. દેહથી થયેલા કદાચ કોઈ પાપ કર્મ હોય તો એ આપણા બળીને ભસ્મીભૂત થઈ જાય. આવો મહિમા છે ગંગાજીમાં સ્નાન કરવાનો. દેહથી થયેલા હોય ઈ, મનથી થયેલા પાપ એ ગંગાજી ન ધોઈ શકે. એ પાપને ધોવા હોય તો સંતોની જ્ઞાન ગંગા છે. 2 પ્રકારની ગંગા છે. એક દેહથી થયેલા પાપ ધોવે છે અને એક મનથી થયેલા પાપને ધોવે છે. એ ગંગાજી આપણે જાય તો કદાચ તમારા દેહથી થયેલા પાપ હશે તો એ ગંગાજીમાં ડૂબકી લગાવવાથી ધોવાઈ જશે. આવો શાસ્ત્રોનો આ નિયમ છે. આપણને પુરાવો મળે છે શાસ્ત્ર પુરાણનો કે ગંગાજીની અંદર તમે સ્નાન કરો એટલે તમારા દેહથી થયેલા પાપ ધોવાય. એ કોના ધોવાય? ભરોસો હોય ને એના. એમાં એમ છે પાછું, ભરોસો હોય એના જ ધોવાય છે. ગંગાજીનો મહિમા અહીંથી આપણે સમજી જાણી અને જઈ તો આપણને એનો લાભ છે. ભરોસો હોય એનું કામ. કારણ કે ભક્તિ જ ભરોસાની છે. તો એ ગંગાજીનો અતૂટ પ્રવાહ એમનેમ ધીમે 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 હિમાલયમાંથી આવ્યા કરે. એ કોઈ દી સ્થિર નથી રહેતો. જો
ગંગાજી કોઈ દી સ્થિર નથી રહ્યા, એની ધારા અખંડ હોય. એમ ભક્ત અને ભગવાનની આ લીલા જે આદિ અનાદિ કાળથી અખંડ છે. કોઈ સમય એવો નથી કે ભક્તજનો ન હોય ને સામે ભગવાન પણ ન હોય. અખંડ પ્રવાહ એમ. જ્યારથી સૃષ્ટિનું નિર્માણ થયું ત્યાંથી ભગવાન અને ભક્તજનો અરસપરસ એક પ્રેમનો તાર સાંધી, ભાવનો તાર સાંધી અને એ અખંડ પ્રવાહ એમને હાલ્યો આવે છે, જેને ગત ગંગાજીનું રૂપ કહેવામાં આવે છે. અને એ જ્યારે ભેળી મળે, ઘર આંગણે મળે, ત્યારે અલગધણી રામદેવજી મહારાજની યાદી કરે અને એ સદગુરુ પરમાત્માના ગુણ ગાવાને માટે એવો ગત ગંગાનો જે ભાવ છે એ એક મનથી બધા આરાધ કરતા. ધણી રામદેવજી મહારાજ જરૂર એ સભાની અંદર ઉપસ્થિત થાય છે, પ્રગટ થાય છે, પણ આત્મ સ્વરૂપે. મેં હમણાં વાત કરી ને કે આપણા સર્વની અંદર એ જે ચેતન તત્વ છે એ અખંડ રામદેવજી મહારાજ છે. એ તમારા અંદર એક ભાવ સ્વરૂપે પ્રગટ થાય. મેં શરૂઆતમાં મંગલાચરણમાં એ સાખી બોલી કે વાણી આરાધ તમ નામનો સદગુરુ રામા પીર, સભા મધ્યે પધારજો અને મન કરજો અમ સ્થિર. સભાની અંદર એ પધારી ગયા છે, પધારી ગયા. અને આપણા મનની સ્થિરતા જો આવી હોય ને તો નક્કી કરી લેવાનું કે એની હાજરી થઈ ગઈ છે, નહીતર આપણું મન કોઈ દી સ્થિર ન રહે. એટલે એ ગત ગંગાજી ધણી રામદેવજી મહારાજની યાદી કરતા આરાધ કરે. જોવો કેવા આરાધ કરતા. ગત ગંગા મળી છે ઘરને આંગણે, જીઓ રે એક મના નરને હે વીરા ગત ગંગા મળી છે ઘરને આંગણે, અને એક મના નરને આવા નામને વરેલા એ નરની જારી રે. એ કરે કાય ભજનનો લલકાર, કરે કાય ભજનનો લલકાર. ગુરુજી પધાર્યા એ રંગ મેલમાં, અને આનંદ ઓસવ થાય. સંતોને વધાવે એ રાણી સૂરજા, અને હૈયે મારે ગુરુજી પધાર્યા એ રંગ મેલમાં.
જે દી સ્થાપ્યો જીઓ રે રે અને ઉઘડ્યા લખના રે દ્વાર હે વીરા બ્રહ્માંડ રે કુંભ હે જે દી સ્થાપ્યો અને ઉઘડ્યા અલખના રે દ્વાર એવા અખંડ રે આરાધે ઘણી મારા આવ્યા અને દિલડે જેના થયા છે દીદાર ગુરુજી પધાર્યા હે રંગ મેલમાં આનંદ ઓસ ગુરુજી પધાર્યા હે રંગ મેલમાં હે રંગ મેલમાં જો આ આપણી ગત ગંગાની અંદર એક લોયણબાઈ કરીને સતી નારી થઈ ગઈ. લોયણબાઈ આટકોટની અંદર અને એક લુહાર જ્ઞાતિમાં આ સતીનો જન્મ થયો. લુહાર જ્ઞાતિ સંતો મહાપુરુષો સતી નારીઓ એ તો 18 વર્ણમાં થયા છે. કાંઈ કોઈ એક જાતિ જ સંતો અથવા તો સતી નારીઓએ નક્કી નથી કરી. 18 વર્ણની અંદર ભક્તજનો મહાપુરુષો સંતો પાક્યા છે. ખરેખર જે જે વર્ણની અંદર જે જે જાતિની અંદર સંતો મહાપુરુષો થયા હોય એ જાતિએ ખરેખર ગૌરવ લેવો જોઈએ કે ભાઈ અમારા સમાજની અંદર આ થઈ ગયા હોય, ગૌરવ લેવો જોઈએ. પણ ગૌરવ તો ન લે હોય તે શાંતિથી રહેવાય સંતો નથી દીધા. ગૌરવ લેવાની વાત તો બાજુ માથે રહે. હતા તે સંતોને શાંતિથી કોઈ હક નથી લેવા દીધા હો. હા, પાછળથી ગૌરવ લીધા કે અમારામાં થઈ ગયા, અમારી નાતમાં થઈ ગયા આવા સંત મહાપુરુષ. જુનાગઢમાં નરસિંહ મહેતો હતા તે કઈ જુનાગઢ ઉજળ નહોતું. 750 ઘર હતા નાગરના, પણ એક કુટુંબનો પડખે આવીને એમ તો કહે કે નરસિંહ મહેતો ઓહો પરમ ભક્ત છે, નાતનું ગૌરવ કહેવાય નહીં. ટાંટિયા ખેંચવાનું જ કામ કર્યું. બગડી ગયો છે ને ટળી ગયો છે ને વટલી ગયો છે ને સેમાય સમજતો નથી. હવે બધા કહે છે અમારા આમ થઈ ગયા. સંતોએ ભોગ આપ્યા છે. આ સત્ય સનાતન ધર્મને સાચવવામાં મહાપુરુષોએ ભોગ આપ્યા છે. આપણો ધર્મ આજે જો આપણે ખરેખર સિદ્ધ કરી શક્યા હોય તો સંતોના ભોગ પીડ્યા છે. નથી મફતમાં મળતા એને આવા મૂલ ચૂકવવા પડતા. સંતોને સંતપણા નથી મફતમાં મળતા. મહાપુરુષોએ સંતોએ ભોગ આપ્યા છે. ધર્મને માટે ખપી ગયા છે. 3 પ્રકારના ભોગ સંતો આપતા આવ્યા છે: શરીરથી, સમયથી અને સંપત્તિથી.
જ્યાં જ્યાં જેવી જેવી જરૂર પડી ત્યાં સંતોએ જો આ 3 પ્રકારના ભોગ આપી અને સત્ય સનાતન ધર્મનો ધર્મધ્વજ ફરકાયો છે. હું તો કહું છું કે ધર્મને સંતોએ આંચ આવવા જ નથી દીધી, પણ એક જીવને ઉગારવા માટે પણ સંતો મહાપુરુષોએ પોતાના જીવન વડમાં મૂકી દીધાના પ્રસંગો છે. અમરેલીની અંદર સંત મૂળદાસ લોહાર જ્ઞાતિ જોવો, આપણે અત્યારે લોયણબાઈની મણા યાદી કરી, એ પણ લોહાર જ્ઞાતિ, અને આ પાછા સંત મૂળદાસ એ પણ લોહાર જ્ઞાતિમાં. એક જીવને ઉગારવા માટે એને આખું જીવન વડમાં મૂકી દીધું. સવારનો બ્રહ્મ મુહૂર્તનો સમય છે, 4 સાડા 4 વાગ્યાનો. તો ભજનાનંદી મહાપુરુષ આશ્રમની બહાર આવ્યા, ધ્યાન સમાધિમાંથી જાગૃત થયા હતા. એમાં સામે કુવા ઉપર કોઈ સફેદ સાડી પરિધાન કરેલી સ્ત્રી જોઈ. પેલી દ્રષ્ટિએ મૂળદાસને એમ લાગ્યું કે જરૂર કોઈ બેન છે. થોડોક સમય વીત્યો એટલે એ સ્ત્રી કુવાની પાળ માથે ચડી. મૂળદાસજીને એમ થયું કે આ તો કઈક બીજું ઊભું થાય, પણ એ સ્ત્રી જ્યાં કુવામાં પડવા માટેની તૈયારી કરે છે ત્યાં મૂળદાસજીએ હાથ પકડી લીધો. બેટા કોણ છે તું, અને તારે કુવામાં પડીને શું તારે સાબિત કરવું છે? કે બાપુ મને પડી જવા દો, મારા માટે મૃત્યુ એ જ અત્યારે બરાબર છે. કે પણ પડી જવાનું કારણ મને કે કોઈ પણ સંકટ એવું નથી જેમાંથી મુક્ત થવાનો દ્વાર ન હોય. બેટા તારી માથે હું સંકટ આવ્યું છે કે મને? કે બાપુ મારાથી નજીવી ભૂલ થઈ ગઈ છે, અને કાલે કોરટ થવાની છે, મારા પેટની અંદર ગર્ભ છે, એના પિતાનું નામ મારાથી દેવાય એમ નથી. કાલે કોર્ટમાં હું શું જવાબ આપું? માટે મારા માટે આ મૃત્યુ એ જ અનિવાર્ય છે. મૂળદાસજી તો જો સંત હતા, મહાપુરુષ હતા, સુખ અને દુઃખના સારને જાણનારા હતા. તો બેટા જીવનની અંદર તો ભૂલ મનુષ્યથી જ થાય છે ને. ભૂલ કોનાથી થાય? મનુષ્યથી. કોઈ 84 નો જીવ કઈ ભૂલ કરે તો કઈ એને આપણે કહી છે કે લા તું આ શું કરે છે? કૂતરું જે શેરીમાં રહેતું હોય એ શેરીમાં એને રોટલા મળતા હોય, પણ એ કદાચ જો બીજી શેરીમાં જવાની ભૂલ કરે તેને શું મળે? લાકડી. આ એને ભૂલ કરી, એને પોતાને ખ્યાલ આવી ગયો કે આ બીજી શેરીમાં અવાઈ ગયું ને એનું પરિણામ છે. ભૂલ કરી તો લાકડી ખાવા મળે. એ રીતે તમે ઢોરનું જોવો, શેરીમાં કોઈ ગાય આવી ગઈ હોય તો જે તમને કોઈ રોટલા નાખતા હોય એ તો કાયમ નાખવાના જ હોય, પણ જેને રોટલો નથી નાખવો ને એ લાકડી લે અને હાકી કાઢશે. તઈ ગાયને નક્કી થઈ જાય કે અહીંયા મારી ભૂલ થઈ ગઈ, અહીંયા આવવામાં મારી ભૂલ થઈ ગઈ. 184 જીવને આ બધી ખબર છે, સમજણ છે, પણ એ કાંઈ કરી શકતા નથી. આપણને બધી ખબર પડે છે, સમજણ છે, આપણને ખબર છે કે આમ કરાય આમ ન કરાય, છતાંય આપણે પાછું નથી વળવું. આ મોટામાં મોટી જીવનની ભૂલ છે. એટલે નીચે ઉતાર્યા મૂળદાસજીએ કે બેટા કોઈ એવો માર્ગ નથી જેમાંથી કોઈ માર્ગ બચવાનો ન નીકળે, કોઈ એવું સંકટ નથી. કે પણ બાપુ તમે શું કરી દેવો, હાલો
તમે મને મરવા નથી દેતા, તમારી પાસે કાંઈ માર્ગ છે? કે હા છે. કે શું? કે તારે કોર્ટ કાલ થવાની છે કે હા, અને હું માર્ગ કાઢી દઉં તો તું ને આ તારા પેટમાં બાળક છે બે બચી જાવ? કે હા બચી જાય. આટલી જ વાત ને? કે આટલી જ વાત. કે તો જા કાલ મારું તમ તારે કોર્ટમાં નામ દઈ દેજે જો તમારા બે જીવનો ઉગારો થતો હોય તો. આમ કેવું એટલે આખો સામાન્ય વાત છે. બીજાનું આળ પોતાની માથે લઈ લેવું. આમ જ્યાં કીધું મૂળદાસે ત્યાં તો ઈ બાઈ ધ્રુજી ગઈ. અરે બાપુ શું વાત કરો છો તમે? આ અમરેલીની પ્રજા તમને નમસ્કાર કરે, હવારમાં ઉઠે, અહીંયા નીકળ્યા હોય તો તમને મળવા આવે, અડધી કલાક જેવો સમય આપની જ્ઞાન ગોષ્ઠીનો લાભ લે. આપણે કાંઈક મહાન છો એવા ભાવથી લોકો જોવે છે, અને તમે આમ કયો. આ ઈ પ્રજા તમારી માથે શું કરશે? કે બેટા સમય છે, સમયને માન છે. સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂટિયો ઓહી ધનુષ ઓહી બાણ. સમય છે એ કાયમને માટે પરિવર્તન થયા જ કરે છે. સ્થિતિનું પરિવર્તન કરાવે. આજે આપણી પાસે સારો સમય હોય, ભગવાનની દયા હોય તો સમય તમને ક્યારેક એવો પણ અનુભવ કરાવે દુઃખનો. પણ જેની સ્થિતિ તમને કહું ભલે બદલાય, પણ જેની મનની સ્થિરતા ન બદલાય ને એ પાકો ભક્ત કહેવાય. સ્થિતિ તો બદલાયા કરવાની છે જીવનની અંદર. કાયમ એક સ્થિતિ કોઈની નથી રહેતી. આપણે કોઈ માણસ ગરીબ હોય તો આપણે કદાચ એને એવી સલાહ દઈ, કાંઈ વાંધો નહીં ભાઈ, ભગવાન બધાને સારા દિવસો દેખાડે. આજે ગરીબાઈ છે, કાલે ભગવાનની દયાથી સારો સમય આવશે. એટલે આપણી બહુ પ્રચલિત એક ધૂન છે, હરિહરાનંદ બાપુ સરદારની અંદર થયા કે સુખ આવે તો જરાય એમાં છલકાવા ન દેવું, છકી ન જાવું, અને દુઃખ આવે તો પરમાત્માને ભૂલી ન જવા, અને રોવું નહીં. કદાચ આપણે નબળા દિવસો ભગવાને દેખાડ્યા હોય, નબળા દાડા જીવનમાં આવ્યા હોય તો કે એ સમયને સ્વીકારી લેવો. જો ધૂનની અંદર હરિહરાનંદ બાપુ કેવા શબ્દો આપણને કહી ગયા. સુખમાં સકાય નહીં, દુઃખમાં રડાય નહીં. સુખમાં સકાય નહીં, દુઃખમાં રડાય નહીં. ઓ ભક્તિ ભૂલાય નહીં, ઓ માળા છે ડોકમાં. એ દુઃખમાં સકાય નહીં, ઓ માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. એ નારાયણ નામની હો માળા છે ડોકમાં. ધન સંગરાય નહીં, એકલા ખવાય નહીં.
ધન હંગરાય નહીં, 1 લાખ વાય નહીં, એ વેદ રખાય નહીં હો, માળા છે ડોકમાં. વેદ રખાય નહીં હો, માળા છે ડોકમાં. હે ગુરુજીના નામની હો, માળા છે ડોકમાં. હે નારાયણ નામની હો, માળા છે ડોકમાં. હે માળા છે ડોકમાં, માળા છે ડોકમાં. જો આ એક સંન્યાસી હરિહરાનંદ બાપુ સરદારની અંદર થઈ ગયા. એને આપણને કાંઈક જીવનની અંદર ઉપયોગી થાય એવા શિખામણીના 5 શબ્દો કીધા. સંતો એ જ કે, અને સંતો પાસેથી બીજી કોઈ આશા ન રખાય, સંતો પાસેથી એ જ આશા રખાય. આપણું જીવન જો સુધરતું હોય તો એના માટે સંત સમાગમ છે એ સર્વોત્તમ વસ્તુ છે. કર સંત સમાગમ તો જીવન સુધરશે. આપણે આપણા જીવનને સુધારવું હોય તો સંતના સાનિધ્યમાં જવું. સંતના સાનિધ્યમાં જવાથી જ આપણું જીવન સુધરે. બાકી એ સિવાય તમે જે કાંઈ ગમે ત્યાં જાઓ તો આપણું જીવન બગડે. જીવનને સુધારવું હોય તો એના માટે જ સંતનું સાનિધ્ય સર્વોત્તમ છે. મૂળદાસજી મહારાજે એ દીકરીને બચાવી અને કીધું કે બેટા તું તારે નામ દઈ દેજે જા મારું. કે પણ બાપુ આ સમાજ તમારી માથે કેવી દશા કરશે, કે તારે એ નથી જોવાનું, એ પ્રશ્ન મારો છે. હું કીધું એ પ્રશ્ન મારો છે. તારો ઉગારો થઈ ગયો, તારું કામ થઈ ગયું. સમાજ હું કહે, સમાજ હું કરશે એ તારે વિચાર નથી કરવો. પણ પેલી દીકરીને મનમાં ક્યાંય શાંતિ નથી કે આ હું શું, મારે શું નિર્ણય લેવો. મૂળદાસજી કે તું કાંઈ બીજું વિચારમાં, હું તને કહું એટલું કરી નાખ. માન મનાવી અને સવારે 9 વાગ્યાનો સમય એ અમરેલીની કોર્ટ કચેરીમાં બધા હાજર છે. સંત મૂળદાસ પણ ગયા છે કચેરીની અંદર. પછી એ દીકરીને જજ સાહેબે પૂછ્યું કે બોલ તારા પેટમાં ગર્ભ છે, એનો પિતા કોણ છે? પેલી દ્રષ્ટિએ એ દીકરી કાંઈ ન બોલી. બીજી વાર પૂછવામાં આવ્યું, ત્રીજી વાર પૂછવામાં આવ્યું. મૂળદાસની સામે એ રતનબાઈ નામની દીકરી જોવે છે. મૂળદાસે ઈશારામાં કહી દીધું, કહી દે, તું કાંઈ બીજી ચિંતા કરી ના, કહી દે. તરત જ આ માંગળી ચિંધીને કીધું કે મારા પેટમાં બાળક છે, એનો પિતા મૂળદાસ છે. ત્યાં તો સભામાં સન્નાટો સવાઈ ગયો, સન્નાટો સવાઈ ગયો. તો જોવો, જે અમરેલીની પ્રજા હતી એક સંતની દ્રષ્ટિથી જોતી હતી, એક મહાન વ્યક્તિ છે એવા ભાવથી જોતી હતી, એ જ પ્રજા તિરસ્કાર કરવા લાગી કે ઓહો, આને તો આપણે કંઈક મહાન સંત છે એવા ભાવથી આપણે જોતા હતા. તો બધા તિરસ્કાર કરવા લાગ્યા છે મૂળદાસજીનો. ત્યાંના એ સમયની અંદર રાજા હતા. રાજાને જઈને જે વિરોધી હતા ને મૂળદાસના,
કે મૂળદાસજીને સજા થવી જોઈએ, દંડ થવો જોઈએ. આપણા નગરની રહીને આવું, અંદર રહીને આવું કરે એ થોડું શોભે. પણ એમાં 2-5 એવા ખાસ વિરોધી હતા ને, એ કે દંડય થવો જોઈએ, દેશ નિકાલનો આદેશય થવો જોઈએ, અને કાંઈક એવો દંડ કરો કે બીજી વાર કોઈ સાધુ કોઈ આવું કરતા પહેલા વિચારે. એના માટે કે અવળા ગધેડ બેહાડો અને ગળામાં ખાડાનો હાર પહેરાવો. આ પ્રમાણે કર્યું. જો આ સમાજ ઈનો ભૂલ ક્યાં ખાઈ ગયો? પારખવામાં. એટલે આપણે ઘણી વાર એવા પ્રસંગોમાંથી એ સાર લેવો પડે કે પારખ શક્તિ છે ને એ અદ્ભુત છે, અદ્ભુત. બે બાજુ કે આમ માણસોની કતાર સંધાઈ ગઈ છે, વચ્ચે ગધેડા માથે અવળા બેસાડવામાં આવ્યા છે, ગળામાં ખાડાનો હાર છે. મૂળદાસના ચહેરા ઉપર ફેર નથી હો, એક રેખા નથી બદલાણી. કે ભજનાનંદી મહાપુરુષ હતા, કઈ જેમ તેમ થોડા. વાહ મૂળિયા મનમાં વિચાર કરે છે, આજ ગધેશ્વરની સવારી થઈ હો. હે, આજ તો ગધેશ્વરની સવારી કરી. હાલા જાય છે. તેમ કહેવાય છે કે 2 બાજુ માણસોની લાઈન, અને જે કાયમ એના સત્સંગમાં જતા હતા એવા લોકો લાઈનમાં હતા, અને જે કોઈ દિવસ નહોતા જતા એવા લોકોની લાઈન હતી. બધા એના હાથમાં એક ખાડું. તે એમ કહેવાય છે કે જે એને જાણતા હતા મૂળદાસજીને, એ ખાડું મારે ને એટલે મૂળદાસજી રાડ નાખે અને રોવે. અને જે લોકો એને જાણતા નહોતા, ઓળખતા નહોતા, એ ખાડું મારે ને એટલે મૂળદાસજી કે હશે. તે એમાં 5 એવા હોય ને સાર કાઢવા વાળા. સમાજની અંદર બધી પ્રકારના માણસો હોય. અમુક આવા કોઈ મોટા મોટા કાર્યક્રમો હોય ત્યાં જાતા હોય તો એવા ભાવથી જાતા હોય કે આવડા શું કરે છે એ જોવા જાણવા વાળા હોય. અમુક હિસાબ કરવા વાળા હોય કે આવડા મોટા ખર્ચા કરાતા છે, આમાં છોકરા ને છોકરીઓ પૈણી જાય, હે, હિસાબ કરવા વાળા હોય. બધી પ્રકારના માણસો સમાજમાં હોય. અમુક લાભ લેવા વાળા હોય, હે, અમુક ને બૂટ સંપલ નો મેળ નો હોય તો એ સેટિંગ કરવા વાળા હોય, અને અમુક ભગવાનની ભાવથી કથા સાંભળવા વાળા હોય, કલ્યાણ પોતાનું કરવા વાળા હોય. સમાજ છે ભાઈ આ તો. એટલે કોઈએ પૂછ્યું મૂળદાસ ને કે આનું કારણ, ત્યારે મૂળદાસે કીધું કે જે લોકો મને જાણતા નથી, સમજતા નથી, ઓળખતા નથી, એ મને ખાડું મારે છે તો મને હસવું આવે છે. એનું મને જરાય દર્દ નથી થતો, એનો જરાય દુખાવો નથી થતો. એનું હસવું એ આવે છે કે આ લોકોને ખબર નથી ને મારે છે. પણ જે કાયમ મારા સાનિધ્યમાં બેસવા વાળા હતા, જેને મેં મારા આતેડા નિસ્વીન પાઈ દીધા છે, એ લોકો જ્યારે મારી માથે ખાડું ઉગામે ત્યારે મને બહુ દર્દ થાય. દર્દ જે હોય છે દિલમાં બહાર આવીને બોલે છે. એમ કરતા કરતા ઈ રામજી મંદિરે આવ્યા, જ્યાં ભગવાનની કાયમને માટે મૂળદાસજી સ્તુતિ કરતા, દર્શન કરતા. આજે પણ અમરેલીની અંદર ઈ રામજી મંદિર મોજૂદ છે. એટલે પૂછવામાં આવ્યું કે તમારી છેલ્લી ઈચ્છા, તમને દેશ નિકાલ થવાનો છે, રાજાનો આદેશ થઈ ગયો છે, હુકમ થઈ ગયો છે, તમારી છેલ્લી ઈચ્છા હોય કહી દો.
મૂળદાસજીએ કીધું કે મારી છેલ્લી ઈચ્છા છે ભગવાનના દર્શન કરવાની, જ્યાં રોજ હું દર્શન કરું છું. ત્યાં અમુક હોય ને, હવે તારે દર્શન ને હું લાગે વળગે, કે ના એવું ન હોય, કોઈ પણ ની છેલ્લી ઈચ્છા પૂરી કરવા દેવી પડે. બંને બાજુ સૈનિકો અને રામજી મંદિરે આવ્યા. ભગવાનની પ્રતિમા સુંદર મજાની, ગળામાં ફૂલનો હાર. મૂળદાસજી આવ્યા દ્વારે, બે બાજુ સૈનિકો. ભગવાનને બે હાથ જોડીને મસ્તક નમાવીને કે આમ વંદન કર્યા. તો ચમત્કાર કેવો થયો, મૂર્તિમાં જે હાર આરોપેલો હતો એ નીકળીને મૂળદાસના ગળામાં આવી ગયો. અને આ બે સૈનિકો જે હતા ને બાજુમાં, એને નજરો નજર દ્રશ્ય જોયું. પેલા આપણી કઈક ભૂલ થાય છે, આપણી કઈક ભૂલ થાય છે. આપણે જે કલ્પના કરીએ છીએ, વિચારીએ છીએ, એવું આમાં કઈ નથી. આપણા રાજાની જરૂર કઈક ભૂલ થાય છે. આપણે આ જઈને કઈક સત્ય હકીકત કેવી જોઈ. પણ મૂળદાસે બેયને રોક્યા કે અટાણે જે થાય છે ને એ બધું જોયા કરો, અટાણે તમારે કાંઈ નથી કરવાનું. કે પણ આ અમે ક્યાં જન્મે સુખી થાવું, આ તમારા જેવા સંત માથે આ આળ નાખ્યું બીજું ત્રીજું, એ બધું સાચું, પણ અટાણે જે થાય છે એ જોયા કરો. કારણ કે આ વિધિના બધા લેખ જે લખેલા હોય ને એને કોઈ મટાવી ન શકે. તો મારું કંઈક આવું હશે જેને લઈને આ સામું આવ્યું, તો હું એને હસતા હસતા ભોગવું છું અને ભોગવી લેવા. સુખ દુઃખ આવે વાલાની ઈચ્છા વડે, પણ એમાંથી ધીરજથી મનને આપણે રાખવું ધડે. સુખ દુઃખ એ ભગવાનની ઈચ્છાથી આવે છે. હમણાં આપણે થોડી વાર પહેલા વાત કરી કે એની ઈચ્છાથી બધું આવે છે. મૂળદાસજી કહે છે કે અટાણે જે હામું આવ્યું એ જ મારે ભોગવી લેવા મને મજા છે. અટાણે નહીં ભોગવું તો વળી બીજી વાર પાછું આવશે, બીજી વાર આવશે. એટલે બંને સૈનિકોને આવું પ્રમાણ જોવા મળ્યું એના જીવનમાં. ગળામાં હાર ભગવાને આરોપ્યો, હાર કાઢીને વળી પાછા ત્યાં ભગવાનના ચરણમાં મૂકી દીધો. દેશ નિકાલનો આદેશ હતો. ત્યાંથી નીકળ્યા અને અમરેલીની હદ છોડી અને બહાર નીકળી ગયા. એ રતનબાઈ નામની સ્ત્રી, જોવો હવે હું તમને એ વાત કરું, સંતની કેટલી વિશાળ દ્રષ્ટિ હોય. આપણે તો કદાચ હાલો આપણા પૂરતું જ ભવિષ્ય જાણી શકીએ ને કદાચ, અને એ કઈ રીતે જાણી શકીએ કે અટાણે ભગવાનની દયાથી આપણી પાસે ધન સંપત્તિ હોય, સારા મકાનો હોય, સારા સંતાનો હોય, તો આપણને એવું ખ્યાલમાં આવે કે આપણું ભવિષ્ય સારું છે, જેને કાલ્પનિક ભવિષ્ય કહેવામાં આવે. આપણે મનમાં કલ્પના કરી હોય કે આવી રીતે ભવિષ્યમાં કદાચ થશે એમ. પણ સંતોનું જે જોવું છે અજબ ગજબ છે. કેટલું એને આમ જોવો, તમને કહું, વિશાળ દ્રષ્ટિથી જોઈ લીધું કે આ રતનબાઈને બસાવવા પાછળનો ઈરાદો શું. રતનબાઈ નામની સ્ત્રીને, આર્ય કન્યાને બચાવી તો એના ગર્ભમાં જે બાળક હતું એને જન્મ આપ્યો, એ પણ એક કન્યા હતી.
દીકરાનું ફળ થયું. એનું નામ મુકુંદ રાખવામાં આવ્યું. પણ એ સમયની અંદર કોઈ એવો રોગશાળો ફેલાણો જેમાં એના મુકુંદના માતા પિતા એટલે રાધાબાઈ અને એના ઘરવાળા બંનેનું મૃત્યુ થયું. ત્યારે મુકુંદનું આયુષ 8 વર્ષનું. પછી એના જે કુટુંબના હતા એને બધાએ વિચાર કર્યો કે હવે આ બાળકનો ઉછેર આપણે ન કરી શકીએ, આને આપણે મૂળદાસ પાસે મૂકી આવી. વળી એ બાળકને લઈને અમરેલી આવ્યા, મૂળદાસને સોંપ્યો કે લ્યો આ બાળકને તમારે ઉછેર કરવાનો છે. ભાઈ સંતના સાનિધ્યમાં જે બાળકનો ઉછેર થાય એમાં શું ઘટે, શું ઘટે? એવો વૈરાગી પુરુષ બનાવ્યો ભાઈ. યુવાન થયો એટલે કે એનું સગપણ કરવાનું નક્કી કરવા માટે મૂળદાસજીએ વિચાર્યું, એને વાત કરી કે મારે એ કાંઈ નથી કરવું, મારે આજીવન બ્રહ્મચર્ય પણ પાળવું છે. મૂળદાસજીએ બહુ સમજાવ્યો પણ એ બાળક ન માન્યું. અને જો મૂળદાસજીની સત્ર સાયામાં એની કૃપા દ્રષ્ટિથી, એની કૃપાથી એ બાળક જેને આપણે મુકુંદના નામથી જાણ્યા એ મુક્તાનંદ સ્વામી થયા. મુક્તાનંદ સ્વામી થયા. સ્વામિનારાયણ સંપ્રદાયના જેને પાયા સમાન મહાપુરુષ કહેવાય. વાત એ કરતો તો એની કેવડી દીર્ઘ દ્રષ્ટિ હશે, કેવડી દીર્ઘ દ્રષ્ટિ વિચારો. તો સંતની કરુણા છે, સંતની કૃપા છે, એ આવું જબરજસ્ત કાર્ય કરી શકે. એટલે નથી મફતમાં મળતા, એના તો આવા મૂળ ચૂકવવા પડતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. એના માટે મહાપુરુષોએ ભોગ આપ્યા છે. એક જીવને ઉગારવા માટે એને આખું જીવન વડમાં મૂકી દીધું, આખું જીવન. પણ છતાંય જોવો એમાં એને ખોટ ન ગઈ. ખોટ તો એ સમયે ન ઓળખી શક્યા એને ગઈ. હે એમાં મૂળદાસ નું શું બગડ્યું? કાંઈ નહીં. તો એવા દત્તગંગાની અંદર ઘણા ભક્તજનો થયા, ઘણી સતી નારીઓ થઈ. આ રામદેવજી મહારાજનો જે ધર્મ આપણે જેને કહી, જેને સત્ય સનાતન ધર્મ કહે, ધર્મ તો બધાયનો એક જ છે. ધર્મ કાંઈ 2, 4 કે 5 નથી. એ તો આપણે બોલીએ છીએ, એક આપણી એવી ભાષા છે કે અમે આ ધર્મ પાળીએ છીએ, અમે આ ધર્મ પાળીએ છીએ. નહીં, ધર્મ ખરેખર પાળવાની વસ્તુ એ નથી. ધર્મ પાળવાની વસ્તુ નથી. પાળવું એટલે શું? પેલા તો આપણે એ શબ્દ સમજવો જરૂરી છે. કૂતરું હોય તો પાળી શકાય, મીંદડું પાળી શકાય, વાંદરું હોય તો પાળી શકાય, હાલો, ગાય માતાને પાળી શકાય. પણ ધર્મને પાળીએ છીએ શબ્દ જ આપણે ખોટો બોલીએ છીએ. ધર્મ આપણને પાળી રહ્યો છે. ધર્મ છે એ આપણને પાળી રહ્યો છે. આપણે ધર્મને ન પાળી શકીએ. આપણી શું સત્તા છે અને કેવી રીતે આપણને પાળી રહ્યો છે? કે જે આપણા દેહમાં તત્વ સ્વરૂપે કામ કરી રહ્યો છે. એની સત્તાથી આ આખો દેહ કાર્યરત છે. આખો દેહ. આંખ મટકું મારી શકતી હોય તો એ ધર્મના બળથી, કાન સાંભળી શકતા હોય તો એ ધર્મના બળથી, એક એક શરીરની ઇન્દ્રિયો જો કાર્યરત હોય તો એ ધર્મના બળથી. એ ધર્મ સ્વરૂપ એ જ ભગવાનનું સ્વરૂપ છે. માટે એ ધર્મ જે રામદેવજી મહારાજે બતાવ્યો એ નિજાર ધર્મ, નિજાર ધર્મ, નિજાર
જેમાં કોઈ પ્રકારની જાર નહીં, કોઈ પ્રકારનું જાર કર્મ નહીં, એને જ નિજાર ધર્મ કહેવાય છે. તો નિજાર એટલે કોઈ પ્રકારની જાર, કોઈ પ્રકારનું કર્મ નહીં. શેમાં નથી થતું કે આપણે સવારથી ઉઠી સાંજે હોઈ ત્યાં લગી કર્મ જ કરીએ છીએ બીજું કાંઈ. તો એ તો બધું જાર કર્મ થયું. તો અહીંયા તો રામદેવજી મહારાજ નિજાર કર્મની ધર્મની વાત કરે છે કે તમે જે શ્વાસે શ્વાસે નામને ભજો ને, ધર્મને ભજો ને, એને જ નિજાર ધર્મ કહેવાય છે. જેમાં કોઈ કર્મ નથી બંધાતું. ભજન કરવાની વાત છે. આપણે દેશી ભાષામાં વાત કરીએ કે જે તમે ભજન કરો છો શ્વાસો ઉશ્વાસે, જે અજંપાનું દાન દઈ રહ્યા છો, જે ભજન કરવાની ક્રિયા છે, એને જ નિજાર ધર્મની શાન સમજ્યા કહેવાય. અને અવતારોના જીવનમાંથી આપણને એ જ શીખવાનું છે, એ જ શીખવાનું છે. તો એવા રામદેવજી મહારાજની દિવ્ય અને પાવન કથામાં ગતગંગાના સંતોની વાતો આવશે, સતી નારીઓની વાતો આવશે. અને એ સમયે આજથી 650 વર્ષ પહેલા રામદેવજી મહારાજે મોટી ગતગંગાનું સર્જન કર્યું. એકથી એક, એકથી એક, એકથી એક. જેમ આપણે દીપક કેમ પ્રગટાવીએ, આ બધા જળહળતા દીવડાઓ ગતગંગાના રૂપે પ્રકાશિત થઈ ઉઠ્યા. અને એવા સંતોની, એવી સતી નારીઓની યાદી આપણે કરવી પડે ને. નકર એ ક્યાં આપણા કોઈ હગાવાલા હતા? સંતોને શું કરવા યાદ કરવા પડે? ભક્તજનોને શું કરવા યાદ કરવા પડે? સતી નારીઓને શું કરવા યાદ કરવી પડે? કે સદગુરુએ બતાવેલા સિદ્ધાંત અનુસાર જીવનની અંદર જીવી ગયા, ભજનની કમાઈ કરીને વયા ગયા, તો એની યાદીઓ આપણે કરવી પડે છે. બાકી આપણને ખબર છે બધા, આપણા ગઈઢિયા ત્રીજી પેઢીએ થઈ ગયા હોય ને, છોકરાઓને પૂછજો નામ યાદ નથી રહેતું. પેલા છોકરા આતાનું નામ શું હતું? તો કદાચ આતાનું નામ આવડે, પછી એમ કે આતાનું નામ શું હતું? એટલે છોકરાને ન ખબર. અને સંતો રૂખડિયા, સંતો મહાપુરુષો ભજનની કમાણી કરીને ગયા, તો આજે એની યાદીઓ કરવી પડે. અને એ વ્યાસપીઠ ઉપરથી થાય. રામદેવજી મહારાજ એ સમયની અંદર આ ધર્મનો ધર્મધ્વજ લઈ સદગુરુ બાળીનાથજી મહારાજના આદેશથી, ફરમાનથી એકથી એક આવા મહાપુરુષો જેની ગતગંગામાં પ્રગટ થઈને આવ્યા. દાદા ઉગમસિંહ મહારાજ, સંત સેલારસિંહ મહારાજ, ખીમડીઓ કોટવાળ, જેસલ તોરલ, રૂપાદે માલદે, મેઘધારુ, કુંભારાણા અને લીરલબાઈ, લાખોજી અને લોયણબાઈ, આ બધા ગતગંગાના, જેને આપણે જોવો સુગંધી પુષ્પ કહી શકીએ. રામદેવજી મહારાજની બગીચાના આ બધા સુગંધી પુષ્પો કે જેની સુગંધ આજે પણ સમાજની અંદર પ્રસરાયેલી છે, ફેલાયેલી છે. અને એ અખંડ સુગંધ છે, એ કોઈ દી નષ્ટ થતી નથી. અખંડ સુગંધ છે. આપણે તો ઘરમાં 2 અગરબત્તી પ્રગટાવી તો કદાચ 5મી ઘરે એની સુગંધ જાય ને. ઘરની અંદર થોડીક વાર માટે એ સુગંધ રહે, પછી એ સુગંધ વહી જાય. સારું આપણે અત્તર લઈ આવ્યા હોય, કપડાની અંદર લગાડી, ઘરની અંદર સ્પ્રે મારી, તો એ કેટલી વાર? 2 કલાક, 4 કલાક. પણ કમાઈની સુગંધ એવી છે
જન્મારા વીતી જાય તો એ સુગંધ ક્યાંય જાતી નથી. અખંડ સુગંધ જેને કહેવાય. પણ શેની? ભજનની. ભજનની સુગંધ અખંડ છે. આપણે શરબત આવી ગયું છે? આવી ગયું ને? વાર છે, કાંઈ વાંધો ના. તો એ સુગંધ લેવા માટે આપણે બધા આજે એક આ કથા મંડપની અંદર મળ્યા છે કે જે સુગંધ એકવાર લઈ લેવાથી આપણા જીવનની આખી આમ જો દશા ફરી જાય, યોગ્ય દિશા દોર પ્રાપ્ત થઈ જાય, એવી પરમાત્માના નામની આપણને ખુમારી ચડી જાય. એ જ ભજનની તાકાત છે. તો એ દાદા રામદેવજી મહારાજ જે ભગવાન વિષ્ણુનો અવતાર કહેવાય છે, જેને પીરાય પ્રગટ થઈ, કેવી રીતે પીર બન્યા, જીવનની અંદર એને એવી શું શું લીલા કરી, એ બધી કથાઓ, આ બધી ગતગંગાના સંતોની કથાઓ, સતી નારીઓની કથાઓ આપણે 7 દિવસની અંદર સાંભળશું, જેથી કરીને ખ્યાલ આવે કે ધર્મની શું મહાનતા છે, સત્ય સનાતન ધર્મ એ શું છે. અવતારો પણ ગુરુ પૂજા કરવાના ભાવ કરે છે, જો ગુરુની સેવા કરવાના ભાવ કરે છે. ગુરુ મહિમા શું છે એ પણ આપણે આ કથાના માધ્યમથી જોવાનો છે. રામદેવજી મહારાજ જો કાંઈ લીલા કરી શક્યા હોય, જેના જીવનમાં આપણને પરચાઓ જોવા મળ્યા હોય, તો એ પ્રતાપ કોનો? બાવા બાળીનાથજી મહારાજ, કે જેના દ્વારા પોતાના અવતારનું કાર્ય રામદેવજી મહારાજ સિદ્ધ કરી શક્યા. એ જસ ગુરુને મળે છે. ગુરુને, જેને આપણે રામ કહીને, ભગવાનનો અવતાર, પણ એ પોતાના અવતારનું કાર્ય સફળ ક્યારે કરી શક્યા? કે વશિષ્ઠ ગુરુ એને મળ્યા, એનું સાનિધ્ય મળ્યું, ત્યારે એ પોતાના અવતારનું કાર્ય સિદ્ધ કરી શક્યા છે. જેને કૃષ્ણ પરમાત્મા તમે કહો, એ પણ માર્કંડ મુનિ જેવા એને સદગુરુ મળ્યા, નામનું નિશાન મળ્યું, અને સાંદીપની ઋષિ જેવા સદગુરુની સત્રસાયા મળી. રેણીકરણીના પાઠ ન્યા શીખ્યા ભગવાન કૃષ્ણ, સેવા ત્યાં બજાવી અને અવતારને સફળ કરી લીધો. જુઓ, 10 અવતારોએ ગુરુ કીના, ગુરુ બિન કોઈ નહીં ચીના, નારદ મુનિએ ઢીમર ગુરુ કીના, મિટાવે 84 અને બ્રહ્મપદ દીના. તો અવતારોને પણ ગુરુનો આશરો લેવો પડ્યો છે, લેવો પડ્યો છે. કારણ કે એના વિના આમાં એક ડગલું પણ આપણે હાલી શકીએ નહીં. એટલે આપણા ગાવાવાળા સંતો મહાપુરુષોએ ગુરુનો મહિમા વિશેષ ગાયો છે, અધિક ગાયો છે, અને એવા ભાવથી ગાયો છે કે હે મારા નાથ, આમાં એક ડગલું અમે તમારી કૃપા વિના ન હાલી શકીએ, તમે આમાં તારો તો અમે તરી શકીએ. એ ગુરુ તારો પાર ન પાયો, એ ન પાયો, એ ન પાયો, પૃથ્વીના માલિક એ વાલા તમે રે, તારો
તારો પાર ન પાયો હે ગુરુજી તારો પાર ન પાયો ન પાયો હે ન પાયો પૃથ્વીના માલિક હે વાલા તમે રે તારો તો હે અમે કરીએ કરીએ સંતો ગૌરીના હે પુત્ર હે ગરવા ગજાન ને સમરીએ જીરે સંતો એવા ગૌરીના હે પુત્ર હે ગજાન સમરીએ સમરીએ એ સમરીએ સમરીએ શારદા એ વારી જાવ વારી વારી પૃથ્વીના માલિક એ વાલા તમે રે તારો તો એ અમે કરીએ ગુરુ મહિમા આદિ અનાદિ કાળથી ગવાતો આવ્યો છે કે હે પૃથ્વીના માલિક તમે તારો તો અમે તરીએ ગુરુજી તમારો પાર ન પાયો ખરેખર પાર પામી નથી શીખ્યા પાર પામી શકાય એવું પણ નથી કારણ કે એ ગુરુ તત્વ આદિ અનાદિનું છે જેને રામદેવજી મહારાજે નિજાર ધર્મ કીધો જે આ ગુરુ તત્વની વાત છે એને જ રામદેવજી મહારાજે નિજાર ધર્મ કીધો ગંગા સતીએ એને જ વચન કીધું
ભગવાન શિવજી મહારાજે એને જ ભસ્મ કંકણ કીધું. રામચંદ્રજી મહારાજે એને અધનામ કીધું. કૃષ્ણ પરમાત્માએ એને સુદર્શન ચક્ર કીધું. કચ્છની અંદર મેકરણ દાડા થઈ ગયા, એને જીનામ કીધું. તુલસીદાસજી મહારાજે એને નામ ભજન કીધું કે કલી કેવલ નામ આધારા, સુમીર સુમીર ઉતરત ભવજલ પારા. કળીકાળની અંદર માત્ર નામ સ્મરણથી ઉદ્ધાર થઈ જાય, કલ્યાણ થઈ જાય. નામ સ્મરણ કોને કેવું? શું આપણે આખી જિંદગી રામ રામ કરીએ તો આપણું કલ્યાણ થઈ જાય, આપણું બંધન છૂટી જાય? એક ગામની અંદર એક સાધુ મહારાજ ભિક્ષાવૃત્તિ કરવા માટે નીકળ્યા છે. ઘરે ઘરે જઈને સીતારામ સીતારામ કરી અને ઉભા રહીએ એટલે ભિક્ષા આપે બધા. એમાં એક ઘેરે ગયા તો એ ઘેરે પાંજરું ટીંગાય, પાંજરામાં પોપટ. આ તો દ્રષ્ટાંત છે. એટલે બાપુએ જઈને શબ્દ નાખ્યો, સીતારામ સીતારામ બોલો, સીતારામથી બંધન છૂટે, ભવના ફેરા ટળી જાય, એમ બાપુ બોલ્યા. એટલે પોપટ બોલ્યો કે બાપુ તમે કહો છો કે સીતારામ બોલવાથી ભવનું બંધન ટળી જાય, ભવ સાગરમાંથી મુક્ત થઈ શકાય. મારું આ પિંજરાનું બંધન ને છૂટતું નથી, એમાં તમે ભવ બંધનની ક્યાં વાત કરો છો? બાપુ એવી વિચાર્યું કે પોપટની વાત સાચી છે, પણ કે તને પિંજરાનું બંધન છૂટ્યું નથી એનું પાછળનું કારણ છે કે શું, કે કેમ છૂટવું ને એ તે વિચાર નથી કર્યો. બાકી છૂટી તો શકાય છે. એના માટે જો કોઈ ગુરુ આપણને શાન બતાવે તો છૂટી શકાય છે. કે તો તમે જ ગુરુ મને શીખવાડો ને કેમ આમાંથી મુક્ત થવાય. એટલે શીખવાડ્યું. જોવો, ગુરુ વિના બીજું કોણ શીખવાડે ને માર્ગ બતાવે? ભવબંધન માંથી મુક્ત બીજું કોણ કરે? તમે તારો તો અમે તરીએ. શીખવાડ્યું પોપટને કે હવારમાં ઘડીક છે ને ઊંધે કાંત પડી જાય છે, પગ અધેર અને મરી ગયો હોય ને એવો ઢોંગ કરી જાય કે પછી કે થોડીક વાર એમને પડ્યો રહી જાય. તારો માલિક તને કેટલા વાગે જોવા આવે છે, ખવડાવવા કેટલા વાગે આવે? કે 9 વાગે. બસ એવા ટાણે આ કાર્યક્રમ ચાલુ કરીજે બધો. શીખવાડ્યું. જો પછી થઈ જાય બધું. આટલું કઈ કે ભાઈ મહામંત્ર જાણે મળી ગયો પોપટને માટે. મહામંત્ર 9 વાગ્યાનો સમય સવારમાં એનો માલિક એના માટે જે કાંઈ રોજ એને ખવારવાની વસ્તુ હતી લઈને આવ્યો. જોયું ત્યાં તો પોપટ ઊંધે કાંધ, ટાંગા અધર, આંખું ચડાવી ગયો. માલિકને એમ થયું, અરે રે આ પોપટને શું થયું? ઘડીક તો શ્વાસ પણ થંભાવી દીધો. માલિકે પાંજરાનું દ્વાર ખોલ્યું, બહાર કાઢ્યો, જોયું તો આમાં કાંઈ છે જ નહીં. અરે મારો પોપટ મરી ગયો. ભારે થઈ અફસોસ કરવા લાગ્યો. બાજુમાં દિવાલ ને દિવાલની પાછળ મોટો એક ખાડો એમને અવાવરું પડ્યો હતો. ન્યા ગયો, આમ કરીને કર્યો ઘા કર્યો, પણ ઓલો ઉડી ગયો. બોલો ઉડી ગયો. આ તો એક દ્રષ્ટાંત છે કે કેવી રીતે ભવબંધન માંથી છૂટી શકાય. સદગુરુ બાવડું ચાલે ને એ ભવબંધન માંથી છોડાવવા માટેની વાત છે. પૃથ્વીના માલિક તમે તારો તો કરીએ.
અને વાત સત્ય છે, ગુરુ વિના અત્યાર સુધીમાં કોઈ તરી શક્યો નથી. આ હું તમે નથી કહેતા, આપણા શાસ્ત્રો પુરાણો કહે છે. તુલસીદાસ રામચરિત માનસની અંદર ગાય છે જો. અને સંતની વાત તો આપણે માન્ય કરવી પડે, શાસ્ત્રની વાત તો માન્ય કરવી પડે. ગુરુ બિન ભવ નિધિ રહીન કોઈ, ગુરુ બિન ભવ નિધિ રહીન કોઈ. ભલે હી શિવ શંકર સમ હોઈ, ભલે હી શિવ શંકર સમ હોઈ, ઓ ગુરુ બિન ભવ નિધિ રહી ન કોઈ. જો રામચરિત માનસની અંદર તુલસીદાસ નો મત છે કે ગુરુ બિન ભવ નિધિ તરહી ન કોઈ. ગુરુ વિના અત્યાર સુધીમાં આ ભવબંધનના ઝંઝાવાતથી કોઈ છૂટી શક્યો નથી, ભવબંધનમાંથી કોઈ છૂટી શક્યો નથી. ગુરુ બિન ભવ નિધિ તરહી ન કોઈ. ભવસાગર એવો ભરપૂર ભરેલો છે, જેમાંથી જો મુક્ત થવું હોય તો એના માટે સદગુરુનો આશરો એ સર્વથી ઉત્તમ આ કળિયુગની અંદર ઉપાય બતાવવામાં આવ્યો છે. તો આપણે હવે આગળની કથા, શરબત ને એવું બધું પ્રસાદી લઈ લ્યો, ત્યાર પછી આગળ કથા કહીશું. 10 મિનિટ માટે આપણે અત્યારે કથાને વિરામ આપીએ. બોલીએ રામદેવજી મહારાજ કી જય.